રાજકોટમાં કોઠારિયા રોડ પર આવેલ મારુતિનગર વિસ્તાર કે જ્યાં સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। રાકેશ અદ્યારુની ઘરમાંથી સળગેલી લાશ મળી આવી, જેની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસ સ્થળ પર પહોંચી કેટલાક લોકો ઘરે આવી માથાકૂટ કર્યા બાદ સળગેલી હાલતમાં લાશ મળતા શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। મૃતક રાકેશ અદ્યારુના ભત્રીજાનું કહેવું છે કે બુકાની ધારી 3 શખ્સો આવ્યા હતા। પહેલા મારામારી કરી અને ત્યારબાદ પલંગ સળગાવાયો। જો કે હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। 3 શખ્સો કજાના મોઢા પર ફેસ પર માસ્ક પહેરી અને ખાલી આંખો દેખાતી હતી બધાની એ રીતે આવ્યા। દરવાજો ખખડાવ્યો અને ખખડાવતા ખોલ્યો તો અંદર ઘરી ગયા ધક્કો મારીને। તો એને મોઢા ઉપર ડૂચો મારી દીધો અને એને બાંધી દીધા, એને અને મારા બાપુજીના છોકરાને। અને મારા બાપુજી સાથે થોડીક બોલાચાલી થઈ, કઈ બાબતે થઈ જે ખબર નથી, બોલાચાલી થઈ અને એમાંથી માથાકૂટ મારામારી ઉપર આવ્યા અને પછી કંઈક બેભાન થઈ ગયા અને બેભાન થઈને એ લોકો સેટી સળગાવી અને વયા ગયા। એના લીધે ઘરમાં આગ લાગી અને મારા બાપુજી સેટી ઉપર હતા અને એ અત્યારે એક્સપાયર થઈ ગયા છે। તો વડોદરામાં હવામાન વિભાગે ગરમીનો પારો વધવાની આગાહી કરી છે, ત્યારે આકરા તડકામાં કામ કરતા મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે કોર્પોરેશને મહત્વનો નિર્ણય કર્યો છે। મનપાએ કર્મચારીઓ માટે નિર્ણય જાહેર કર્યો છે કે જો રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું હોય ત્યારે બપોરે 4 વાગ્યા બાદ કામગીરી શરૂ કરવી અને જો ગરમીનો પારો 46 ડિગ્રી વટાવે તો કામગીરી સદંતર બંધ રાખવાનો હુકમ આપવામાં આવ્યો છે। જો ગમે ત્યારે હવામાન વિભાગ દ્વારા જો રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે તો એ દરમિયાન અત્યારે અમારે રૂટીન જે 2 વાગ્યાની સફાઈની કામગીરી ચાલુ થતી હોય તો એના બદલે આ કામગીરી 4 વાગ્યાથી શરૂ કરવા માટેનું પરિપત્રમાં જણાવ્યું છે। આ ઉપરાંત જો કોઈ પણ દિવસે વધારે સિવિયર ગરમી પડે અને તાપમાનનો પારો છે એ 46 ડિગ્રી કે એના ઉપર જો જતો રહે તો તે દિવસે બપોર પછીની આ કામગીરી સંપૂર્ણ બંધ રાખવા માટેનો એક પરિપત્ર કરવામાં આવેલો છે। તો અમદાવાદમાં ગણેશ મેરિડિયનમાં રાત્રે આગ લાગવાની ઘટના બની। હાઈકોર્ટની સામે આવેલા ગણેશ મેરિડિયનમાં 7મા અને 8મા માળે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। જોકે બાદમાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગની 11 ગાડીઓ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો। જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। થોડા દિવસ પહેલા પણ આ જ બિલ્ડિંગમાં આગ લાગી હતી। અમદાવાદમાં ગણેશ મેરિડિયનના 7મા અને 8મા માળે રાત્રે અચાનક આગ લાગી। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે, પરંતુ આગ લાગવાને કારણે અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો। અમદાવાદમાં હાઈકોર્ટની સામે ગણેશ મેરિડિયન બિલ્ડિંગ આવેલું છે, જ્યાં 7મા અને 8મા માળે રાત્રે અચાનક આગ લાગવાનો બનાવ બન્યો, જેના કારણે અહીં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો છે।